હેલો, કેમ છો બધા? તો આજે બનાવવાના છે પન્નેલા. જેમણે ઇન્ડિયામાં ખાધા હશે ને દાદીના હાથના, એમને તો ખબર જ હશે. તો એટલા માટે મેં લીધી છે કાકડી. કાકડી થોડી પાકી હોય ને તો વધારે સારું, પણ અહીંયા આપણા પર એવી છે નથી, ઓપ્શન પણ નથી. એટલા માટે આ રીતેની લીધી છે અને પછી એમને છીણી લઈશું, મોટી કે ઝીણી, તમને જે પ્રમાણે ફાવતી હોય તે પ્રમાણે. અને આપણા દાદી હતા ને એ તો પાતરામાં, ઇન્ડિયામાં તો પાતરામાં બનાવે છે, પીપોળીના પાતરામાં. પણ અહીંયા તો પાતરાનો ઓપ્શન છે જ નથી, એટલા માટે બનાવીશું એલ્યુમિનિયમમાં. હા, આઈ નો એલ્યુમિનિયમ શરીર માટે સારું નથી, પણ કોઈ વાર ચાલી જાય છે અને ઓપ્શન નથી, એટલા માટે ચાલો બનાવીએ. તો આ રીતે કાકડી બધી છીણી લીધી છે. હવે કાકડીમાં પાણી બહુ આવે છે, એટલા માટે કાકડીમાંથી બધું પાણી આપણે આ રીતે કાઢી લેવાનું છે. તો આ રીતે કાકડી બધી સૂકી કરી નાખી છે. હવે કરીશું મસાલા અંદર. કે પહેલાં લેવાનું છે લસણ. કાકડી છે એટલે લસણ થોડું વધારે નાખીશું. આમાં તમારા પર ફ્રેશ લસણ હોય ને તો એમના કટકા બહુ જ ફાઇન લાગે છે, મોઢામાં આવે છે, એટલા માટે તો કટિંગ લસણ નાખે તો વધારે સારું. પછી નાખીશું મરચું, જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે, હિંગ, સફેદ તલ, મીઠું, થોડી હળદર, ધાણા પાવડર, આખું જીરું. આખું જીરું પણ સરસ લાગે છે, આખું જીરું. અને થોડો અજમો નાખીશું. ખાંડ. હું લોટ આશરે નાખું છું. જો તમારે માપ લેવું હોય તો 1 વાડકી ચોખાનો લેવાનો છે, એમની સામે અડધી વાડકી જુવારનો અને અડધીથી પણ અડધી વાડકી ચણાનો, એ રીતે માપ લેવાનું છે. તો આ રીતે મેં આશરે જ લીધું છે. થોડું મોણ મૂકીશું. તો આ રીતે લોટ બાંધી લીધો છે, આટલો કઠણ રાખ્યો છે. હવે આપણે લઈશું એલ્યુમિનિયમ. એમના થોડા આ રીતે ટુકડા કરી નાખીશું અને પછી મૂકીશું અંદર પન્નેલા. આ રીતે મૂકી દેવાના છે, તમને જાડા પતલા જેવા જોઈતા હોય એ રીતે. આ રીતે કરી નાખવાના છે. અને પછી બીજી બાજુનું ફળ લઈને થોડું પ્રેસ કરી દઈશું આ રીતે. હું માપના રાખવાની છું. તો આ રીતે રેડી કરી દેવાના છે અને પછી એમને મૂકીશું સ્ટીમ કરવા માટે. તો આ રીતે બનાવી લેવાના છે અને પછી એમને મૂકીશું સ્ટીમ કરવા માટે. તો આ રીતે બધા રેડી કરી લઈશું. તો આ રીતે સ્ટીમ માટે હીરાવાળું કુકર લઈ લીધું છે અને કાણાવાળી જાળી લીધી છે. એમના પર આપણે આ બધા જે ભર્યા છે ને એક પછી એક મૂકી દઈશું બાફવા માટે અને પછી થવા દઈશું. તો આ રીતે બનાવાય છે પન્નેલા. ઇન્ડિયામાં તો બનાવાય છે પાતરામાં, પીપોળીના પાતરામાં, પણ અહીંયા છે નથી, એટલા માટે એલ્યુમિનિયમ લીધું છે. તો હવે થવા દઈશું સ્ટીમ. આ રીતે બધા મૂકી દીધા છે, હવે સ્ટીમ થવા દઈશું. તો રેડી છે આપણા પન્નેલા. જો આ રીતે કેટલા સરસ થઈ ગયા છે.